ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું। બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના અહેવાલ મળ્યા હતા અને જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓના કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરતા 57 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ। અત્યાર સુધીમાં 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના મજૂરોની શોધખોળ ચાલી રહી છે। આઈજી રાજીવ સ્વરૂપે માહિતી આપી કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। તો ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના કે જેમાં જે 57 જેટલા મજૂરો હતા તે કાટમાળ નીચે દટાયા હતા। 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય જે મજૂરો છે તેમની હાલ અત્યારે શોધખોળ પણ ચાલી રહી છે। રાત્રે ભારે વરસાદ અને હવામાનમાં બદલાવને કારણે પણ જે રેસ્ક્યુ કામગીરી છે તે રેસ્ક્યુ કામગીરીમાં હાલ અત્યારે વિલંબ થઈ રહ્યો છે। ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું। બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના અહેવાલ મળ્યા હતા અને જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓના કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરતા 57 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ। અત્યાર સુધીમાં 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના મજૂરોની શોધખોળ ચાલી રહી છે। આઈજી રાજીવ સ્વરૂપે માહિતી આપી કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। તો ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના કે જેમાં જે 57 જેટલા મજૂરો હતા તે કાટમાળ નીચે દટાયા હતા। 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય જે મજૂરો છે તેમની હાલ અત્યારે શોધખોળ પણ ચાલી રહી છે। રાત્રે ભારે વરસાદ અને હવામાનમાં બદલાવને કારણે પણ જે રેસ્ક્યુ કામગીરી છે તે રેસ્ક્યુ કામગીરીમાં હાલ અત્યારે વિલંબ થઈ રહ્યો છે। माना और माना पास के बीच में एक अवलांच की सूचना प्राप्त हुई है, जहां बीआरओ एजेंसी के अराउंड 57 लेबर्स काम करते हैं बर्फ़ हटाने का, वो कैंप थे वहाँ पे। और हमारी जो टीम्स हैं वो मोबिलाइज हो गई हैं, आर्मी, आईटीबीपी, एसडीआरएफ और एडमिनिस्ट्रेशन की टीम। एक्टिव रेनफॉल है हमारे डिस्ट्रिक्ट में और हायर डिस्ट्रिक्ट में एक्टिव स्नोफॉल है, तो इसलिए हम हेली सर्विसेज अभी यूटिलाइज नहीं कर पा रहे हैं और मूवमेंट में भी डिफ़िकल्टी हो रही है। और वहाँ कोई सैटेलाइट फ़ोन और अन्य ऐसे कोई उपकरण उपलब्ध नहीं होने के कारण स्पष्ट कम्युनिकेशन वहाँ नहीं हो पा रहा है हम लोगों का उनसे। लेकिन अभी तक कोई ऑफिशियल सूचना हमारे पास किसी कैजुअलिटी की नहीं है और हमारी यही प्रयास है कि हम सब टीम्स को लेके एक कोऑर्डिनेटेड एफर्ट करके सबको रेस्क्यू करें।